Good morning, students. In the last session, we have started the scope of economics and we have also discussed first 3 points, which are resource allocation, the second is demand analysis and demand forecasting, and the third one is cost analysis. Now, today we are starting with the fourth point, which is pricing policies and practices. As far as any firm or business is concerned, pricing decision is the most crucial decision because the success or failure of the business is largely depend on the pricing policy or price of the product. કે કોઈ પણ બિઝનેસ છે ને એમાં પ્રાઇઝીસ પ્રોડક્ટની કેટલી રાખવી ને એ ડિસિઝન છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે બિકોઝ તમારો બિઝનેસ છે એ સક્સેસ જશે કે ફેલ થઈ જશે એ ટોટલી પ્રાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. હવે સે ફોર એક્ઝામ્પલ તમારી જે પ્રોડક્ટની પ્રાઇસ છે બીજી કોમ્પિટિટર્સ છે એની સેમ પ્રોડક્ટની પ્રાઇઝીસ છે એ કંઈક ડિફરન્ટ છે તો શું થશે કે તમારી પ્રોડક્ટ કોઈ પરચેસ કરવાને બદલે કોઈ બીજી ફર્મ બીજો ઓપ્શન છે એ સિલેક્ટ કરશે એન્ડ દેટ ઇઝ વાય યુ હેવ ટુ સફર અ લોસ. સો પ્રાઇઝિંગ પોલિસી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ because revenue of the firm is depends on the price of the product. પ્રાઇસ કેવી છે એના ઉપર સેલ્સ ડિપેન્ડ કરશે અને સેલ્સ કેટલું થાય છે એના ઉપર પ્રોફિટ ડિપેન્ડ કરે છે કે જો સેલ્સ રેવન્યુ છે, રેવન્યુ એટલે આપણે ઇન્કમ કહીએ, રાઈટ. હવે મારી પ્રોડક્ટની એવી કસ્ટમરને કન્વિનિયન્ટ પ્રાઇસ મેં રાખી છે અકોર્ડિંગ ટુ ધ પ્રોડક્ટ કે હા હું કોઈ પણ પ્રોડક્ટ છે તો એની પ્રાઇસ કેવી રીતે ડિટરમાઇન કરું. આઈ વિલ ચેક ધ ક્વોલિટી, આઈ વિલ ચેક ધ ક્વોન્ટિટી, આઈ વિલ ચેક ધ કોમ્પિટિટર્સ પ્રોડક્ટ, કોમ્પિટિટર્સ પ્રાઇસ કે સેમ પ્રોડક્ટ છે કે એમાં ક્વોલિટી ને ક્વોન્ટિટીમાં વેરિએશન છે કોમ્પિટિટર્સની પ્રોડક્ટમાં તો કેટલી પ્રાઇસ છે, રાઈટ. અત્યારે તમે એક એક્ઝામ્પલ લ્યો, બાલાજી વેફર્સ છે કે આ ગોપાલ છે, આવી ઘણી બધી કંપનીઝ છે. જો તમે એક સિમિલર કે વેફર્સ મેન્યુફેક્ચર કરે છે કે ફ્રાઇમ્સ છે કે એ બધું, રાઈટ, પણ ડિફરન્સ છે ક્વોલિટીમાં, ક્વોન્ટિટીમાં ડિફરન્સ છે, રાઈટ. તો આ બધા ડિસિઝન્સ છે એની પ્રાઇસ છે એ ક્વોન્ટિટી, ક્વોલિટી, આ બધા ફેક્ટર્સ છે એને કન્સિડર કરી અને પછી જ પ્રાઇસ છે એ ડિટરમાઇન થાય છે. અધર ટોપિક્સ વિચ આર કવર્ડ when we are deciding the pricing policy at that time, these topics are to be taken into consideration like market structure. તમે ક્યાં માર્કેટમાં છો, પરફેક્ટ કોમ્પિટિશન છે, મોનોપોલી છે, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન છે, ઓલિગોપોલી છે. આ તો કોમ્પિટિશનની વાત કરું છું કે જે માર્કેટમાં તમે સેલ કરો છો ત્યાંની સિચ્યુએશન કેવી છે. હવે મોનોપોલી હોય ઇટ મીન્સ કે આઈ એમ ધ ઓનલી સેલર, દેટ ઇઝ વાય આઈ કેન ચાર્જ એઝ મચ પ્રાઇઝ એઝ આઈ વોન્ટ. કે મોનોપોલી છે તો મોનોપોલિસ્ટ છે એ પ્રાઇઝ મેકર છે કે એ પોતાની પ્રાઇસ છે એ ડિસાઇડ કરશે. દેન પ્રાઇઝિંગ મેથડ, કઈ મેથડથી મારે પ્રાઇસ સિલેક્ટ કરવી છે. એકચ્યુઅલી ડિટેલમાં આપણે આ પોઈન્ટ્સમાં નથી જતા બટ ધીઝ આર ધ પોઈન્ટ્સ વિચ વી હેવ ટુ ટેકન ઇન ટુ કન્સિડરેશન લાઇક ડિફરન્શિયલ પ્રાઇઝિંગ, પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, પ્રાઇસ ફોરકાસ્ટિંગ. કે સેમ પ્રોડક્ટ છે એના ડિફરન્ટ કસ્ટમર પાસે ડિફરન્ટ પ્રાઇઝીસ ચાર્જ કરવી છે કે સેમ પ્રાઇઝીસ ચાર્જ કરવી છે. બિકોઝ ઇટ હેપન્સ કે જ્યારે તમે ડિફરન્ટ એરિયા વાઇઝ કે સિટી વાઇઝ કે સ્ટેટ વાઇઝ જ્યારે સેમ પ્રોડક્ટને સેલ કરતા હોય ને તો સમટાઇમ્સ ઇટ ઇઝ પોસિબલ કે પ્રાઇઝીસ છે એમાં વેરિએશન આવે. તમને એક જ એક્ઝામ્પલથી સમજાવું કે વેજીટેબલ વેન્ડર્સ છે, આ જે શાકવાળા છે એ બધી શેરીએ શેરીએ શાકભાજી છે એ સેલ કરવા માટે આવે છે, રાઈટ. તો તમે એકવાર જોજો કે એ લોકોની જે પ્રાઇઝીસ છે ને એ એરિયા વાઇઝ ચેન્જ થતા હોય. બહુ હાઈ સોફિસ્ટિકેટેડ એરિયા હોય ને તો પ્રાઇઝીસ છે એ ઇન્ક્રીઝ થઈ જાય, પાછા લો એરિયામાં આવે એટલે પ્રાઇઝીસ છે એ રિડ્યુસ કરી દે. સો ઇટ ઇઝ ધ પ્રાઇસ discrimination. So at the time of deciding the pricing of the product, these are the points which are important. The fifth point is profit planning and break even analysis. Before starting this point, break even analysis no meaning શું થાય, એક break even point કહેવાય. Break even point is the situation of no profit no loss. Whenever you are selling the product at the break even price, at that time it means you are making no profit no loss. કે તમે એની જેટલી કોસ્ટ થાય ને એટલા જ પ્રાઇસે તમે એને સેલ કરી દેશો. તો તમારું
કદાચ એવું બને કે કોસ્ટ ન હોય, પણ બ્રેક ઇવન એનાલિસિસ ક્યારેક એવું બને કે કંપનીએ ડિસાઇડ કરી લીધી હોય કે આનાથી ઓછી પ્રાઇસમાં આપણે સેલ કરવાનું નથી, અહીંયા આપણે બ્રેક લગાવી દેવાની, એનાથી ઓછી પ્રાઇસમાં સેલ નહીં કરવાનું. તમે જુઓ અત્યારે બધા મોલ્સ છે કે કોઈ પણ શોપ્સ છે, ઓનલાઈન શોપિંગ છે, તો બધે છે ને સેલ આવે છે. તો આ સેલમાં એ લોકોએ આવી રીતે એક બ્રેક ઇવન એનાલિસિસ કર્યું હોય કે મિનિમમ આપણે કેટલી પ્રાઇસમાં પ્રોડક્ટ છે એને સેલ કરશું. નાઉ the fifth scope of business economic is profit planning and break even analysis. Now કોઈ પણ બિઝનેસ ફોર્મ છે ને એનો અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ ઓલવેઝ પ્રોફિટ મેક્સિમાઇઝેશન જ હોય, રાઈટ. વી હેવ ડિસ્કસ ધીસ ઇન ધ અર્લિયર લેક્ચર્સ કે બિઝનેસ છે ને એ ઓલવેઝ પ્રોફિટના એમથી જ થતો હોય. તો વી કેન સે દેટ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્રુશિયલ ડિસિઝન કે પ્રોફિટ માર્જિન કેટલો રાખવો. નાઉ at the time of deciding the profit margin, several constraints which we have to consider like competition from other products. આપણે જે વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એની સામે બીજી પ્રોડક્ટ છે એનું કોમ્પિટિશન કેટલું છે, રાઈટ. દેન there may be changes in the input prices. ઇનપુટ એટલે આપણે અહીંયા રો મટીરિયલ કહી શકીએ કે જેમાંથી આપણે ફિનિશ્ડ પ્રોડક્ટ છે એ પ્રિપેર કરવાના છીએ. તો ઇનપુટના પ્રાઇસીસ ઇન્ક્રીઝ થાય તો તમારી કોસ્ટ ઇન્ક્રીઝ થાય તો એની ડાયરેક્ટ ઇફેક્ટ છે એ તમારા પ્રોફિટ માર્જિન ઉપર પડે. બિકોઝ સમટાઇમ્સ ઇટ ઇઝ પોસિબલ દેટ યુ આર નોટ એબલ ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ વિથ ધ હેલ્પ ઓફ એન એક્ઝામ્પલ કે હું જે પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરું છું એની પ્રાઇસ છે ને એ 500 રૂપીસ છે અને એની જે કોસ્ટ છે એ 300 રૂપીસ છે. તો 200 છે એ મારો પ્રોફિટ માર્જિન થયો. હવે નાવ બિકોઝ ઓફ એની રીઝન એની જે કોસ્ટ છે ને એ ઇન્ક્રીઝ થાય છે બિકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇઝીસ ઓફ ધ ઇનપુટ્સ, કે હું જે રો મટીરિયલ પરચેસ કરું છું એના પ્રાઇઝીસ છે એ ઇન્ક્રીઝ થાય છે અને મારી કોસ્ટ છે એ 300માંથી 400 રૂપીસ થઈ ગઈ. હવે શું થયું કે હું આપણા જે નોર્મ્સ છે, રૂલ્સ છે, આપણે એમઆરપી કહીએ છીએ એ અલાઉ નથી કરતા કે તમે તમારી પ્રોડક્ટની પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ કરો, કે બિકોઝ ઓફ એની રીઝન કે તમારે પ્રાઇસ ઇન્ક્રીઝ નથી કરવી કારણ કે તમારા કોમ્પિટિટર્સ છે એ સેમ પ્રાઇઝે પ્રોડક્ટ સેલ કરે છે. તો શું થશે કે અત્યાર સુધી પ્રાઇસ 500 હતી, કોસ્ટ 300 હતી, તો તમારો પ્રોફિટ માર્જિન છે એ 200 રૂપીસ. બટ કોસ્ટ ઇન્ક્રીઝ થઈને 400 થઈ ગઈ, બટ પ્રાઇસ ઇઝ એઝ ઇટ ઇઝ 500 રૂપીસ. ઇટ મીન્સ પ્રોફિટ છે એ 100 રૂપીસથી રિડ્યુસ થઈ ગયો. સો ચેન્જીસ ઇન ધ ઇનપુટ પ્રાઇઝીસ, ચેન્જીસ ઇન ધ ટેકનોલોજી. યસ, ટેકનોલોજીકલ ચેન્જીસ તો છે ને ઇટ કન્ટિન્યુઅસલી ટેકનોલોજી છે એ ચેન્જ થતી જ રહે છે. તો એના લીધે બી આપણે પ્રોફિટ માર્જિન ડિસાઇડ કરતી વખતે કન્સિડર કરવું પડે. દેન ચેન્જીસ ઇન ધ ગવર્મેન્ટ પોલિસી, ઇકોનોમિક પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ, કે ગવર્મેન્ટ છે આપણે મેં હમણાં જ કીધું એમઆરપી મેક્સિમમ રિટેલ પ્રાઇસ, તો ગવર્મેન્ટે છે ને પ્રોફિટ માર્જિન બી ડિસાઇડ કરેલા હોય કે આટલા પર્સન્ટેજથી વધારે કોઈ પણ ફર્મ છે એ પોતાનો પ્રોફિટ માર્જિન છે એ પ્રોડક્ટમાં એડ ન કરી શકે. અધરવાઇઝ તો શું થાય, બધા ડિસાઇડ કરી અને હાઈએસ્ટ પ્રોફિટ માર્જિન સેટ કરી લે. બટ there are certain rules and restrictions of the government on the profit margins. Then changing business environment. Yes, we live in the dynamic world કે જ્યાં changes takes place every day, and that is why if there are any changes in the business environment at that time, it is also important to consider. So careful planning is required when we are deciding about the profit because risks are always involved. હંમેશા છે ને કોઈ પણ બિઝનેસ કરો ને એમાં રિસ્ક તો રહેવાના જ છે, રાઈટ. કે સેલ થશે કે નહીં, પ્રોફિટ માર્જિન તો ઠીક છે, બટ આપણે અત્યારે તો એ જોવાનું કે સૌથી પહેલાં તમે જે પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરો છો એની ડિમાન્ડ કેટલી હશે. ડિમાન્ડ હશે તો સેલ્સ થશે, બટ યુ હેવ ટુ ટેક સર્ટિન પોર્શન ઓફ ધ રિસ્ક બિકોઝ ઇટ ઇઝ ઇન્વોલ્વડ ઇન એવરી બિઝનેસ. રિસ્ક તો હંમેશા રહેવાનું જ છે. સો ફોર ડિસાઇડિંગ ધ profit margin theory is there, profit theory is there which guides the management about કે પ્રોફિટ માર્જિન છે એ કેટલો રાખવો, કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો, કેટલું રિટર્ન મળશે, આપણે જેટલી કેપિટલ ઇન્વેસ્ટ કરી છે એમાં આપણને કેટલું રિટર્ન મળશે. એટલે આ બધા પોઈન્ટ્સ માટે પ્રોફિટ થિયરી છે એ હેલ્પફુલ છે. સો બ્રેક ઇવન એનાલિસિસ છે, પ્રોફિટ પોલિસી છે, મેઝરમેન્ટ એટલે માપ, measurement of the profit. These are the points which are included in the profit planning and
break-even analysis. The sixth point is environmental or external issues. Now, environmental or external issues means it refers to the business environment in which a business or a firm operates. એટલે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે, ઇટ રિફર્સ ટુ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ, કે આપણે જે બિઝનેસ કરીએ છીએ એ કયા એન્વાયરમેન્ટમાં રહીને કરવાનું છે, બિકોઝ ઓલ ધીઝ એક્સટર્નલ ફેક્ટર્સ વિલ અફેક્ટ અવર બિઝનેસ, કે આ જે બહારના ફેક્ટર છે ને એ આપણા બિઝનેસને અફેક્ટ કરે છે. તો આ એન્વાયરમેન્ટલ ઓર એક્સટર્નલ ઇશ્યુઝ ક્યાં ક્યાં હોઈ શકે? લાઈક નેચર ઓફ ઇકોનોમિક સિસ્ટમ ઇન ધ કન્ટ્રી, આપણી ઇકોનોમિક સિસ્ટમ કેવી છે. Then general trends in production, employment, savings, income, investment, price level, etc. હવે આ ફેક્ટર્સ છે એ બિઝનેસને કેવી રીતે અફેક્ટ કરે? લાઈક એમ્પ્લોયમેન્ટ, એટલે તમને જો જોબ મળશે તો તમને ઇન્કમ થશે, ઇન્કમ હશે તો તમે એને સ્પેન્ડ કરશો. હવે ઇન્કમ થાય ને એટલે ઇન્કમના ટુ આઉટલેટ્સ છે, તમે તમારી ઇન્કમને ટુ વેઝમાં ડિસ્પોઝ કરી શકો. કાં તો તમે એને સેવ કરશો અને અમુક પોર્શન છે એ તમે એને સ્પેન્ડ કરશો આફ્ટર પરચેઝિંગ અ પ્રોડક્ટ્સ ઓર કમોડિટીઝ વિચ આર રિક્વાયર્ડ ફોર અવર લાઈફ. એટલે ઇન્કમ છે તો એમાંથી સેવિંગ્સ કેટલા થાય છે, સેવિંગ્સ કર્યા પછી કન્ઝમ્પશન કેટલું થાય છે, તમે તમારી ઇન્કમને ઇન્વેસ્ટ કેટલી કરો છો, માર્કેટમાં પ્રાઇસ લેવલ કેટલું છે. સો ધીઝ આર સમ ફેક્ટર્સ. દેન ટ્રેન્ડ્સ ઇન વર્કિંગ ઓફ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ લાઇક બેંક્સ, ઇન્સ્યોરન્સ કંપનીઝ, ફિનાન્શિયલ કોર્પોરેશન્સ એટસેટ્રા. યસ, હવે બેંક્સ છે કે કોઈ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એનો ટ્રેન્ડ કેવો છે, બિકોઝ વેનેવર વી રિક્વાયર્ડ કેપિટલ ઓર મનીની રિક્વાયરમેન્ટ હોય તો આપણે પહેલાં બેંક પાસે લોન લેવા માટે જઈએ, રાઈટ. પણ બેંકનો ટ્રેન્ડ કેવો છે, બેંક છે એ ઇઝીલી મની પ્રોવાઈડ કરે છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા ચાર્જ કરે છે. તો આ બધા ફેક્ટર્સ છે એ આપણે કન્સિડર કરવા પડે. દેન ટ્રેન્ડ્સ ઇન ધ સાઇઝ, કમ્પોઝિશન એન્ડ ડિરેક્શન ઓફ ધ ફોરેન ટ્રેડ. યસ, ફોરેન ટ્રેડ કેવું છે અત્યારે જો એક એવું થઈ ગયું છે કે લોકોને છે ને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ યુઝ વધારે કરવી હોય છે. અત્યારે આપણે કહીએ છીએ આત્મનિર્ભર ભારત, રાઈટ, કે જેમ બને એમ આપણી જ કન્ટ્રીની પ્રોડક્ટ્સ છે એ યુઝ કરો. બટ ઇફ વી આર પરચેઝિંગ મોર એન્ડ મોર ઓફ ધ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ, બહારની કંપનીની પ્રોડક્ટ્સને યુઝ કરશો તો આપણી કંપનીને બેનિફિટ કેવી રીતે થાય? તો ઇન્ટરનેશનલ પ્રોડક્ટ્સ છે એ કેટલી યુઝ થાય છે, એની સાઇઝ કેટલી છે ફોરેન ટ્રેડની, એ પણ જોવું પડે. દેન ટ્રેન્ડ્સ ઇન લેબર એન્ડ કેપિટલ માર્કેટ, લેબર્સ ઇઝીલી અવેલેબલ છે કે નહીં, હાઉ મચ વેજીસ દે આર ચાર્જીસ. કેપિટલ માર્કેટ્સ, મની ઇઝીલી અવેલેબલ છે કે નહીં, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા છે, નોર્મ્સ, એના કન્ડિશન્સ કેવા છે. દેન ગવર્મેન્ટ્સ ઇકોનોમિક પોલિસી લાઇક મોનિટરી પોલિસી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ફિસ્કલ પોલિસી, પ્રાઇઝિંગ પોલિસી, રાઇટ. મોનિટરી પોલિસી એટલે પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ થ્રુ વિચ ગવર્મેન્ટ ટ્રાઇઝ ટુ કંટ્રોલ ધ credit from the market. Then industrial policy related to the industry. Fiscal policy means policy of government's revenue and expenditure, ગવર્મેન્ટને ક્યાંથી ઇન્કમ થશે અને ગવર્મેન્ટ એને ક્યાં સ્પેન્ડ કરશે, કેટલા એના એક્સપેન્સીસ છે, દેટ ઇઝ ધ ફિસ્કલ પોલિસી. પ્રાઇઝિંગ પોલિસી, પ્રોડક્ટ્સની પ્રાઇસ કેટલી રાખવી. દેન સમ અધર ફેક્ટર્સ લાઇક ટ્રેડ યુનિયન્સ, કન્ઝ્યુમર્સ કોઓપરેટિવ એન્ડ પ્રોડ્યુસર્સ યુનિયન્સ. હવે જો આ છે ને એક ટ્રેડ યુનિયન અને કન્ઝ્યુમર યુનિયન, પ્રોડ્યુસર યુનિયન, આ બધા યુનિયન હોય છે કે જે એક આખા યુનિયનમાં જેટલા પર્સન હોય છે ને એના રાઇટ્સ માટે થઈને એ લોકો ફાઇટ કરતા હોય છે. કે ટ્રેડ યુનિયન છે તો તમે ઘણા બધા મૂવીઝમાં જોયું હશે કે કોઈ ફેક્ટરી છે ને તેમાં લેબર યુનિયન હોય, કે એ લોકો ફેક્ટરીના બધા લેબર્સ હોય ને એનું યુનિયન હોય, કે એ લોકોને એવું ફીલ થાય કે અમારા વેજીસ છે એ લો છે તો એ લોકો ડિમાન્ડ્સ કરશે કે અમારા વેજીસને ઇન્ક્રીઝ કરો, જો તમે નહીં કરો તો અમે આવી રીતે લોકઆઉટ્સ કરશું, સ્ટ્રાઇક કરશું, વર્ક નહીં કરીએ. તો આ બધા યુનિયનનો ટ્રેન્ડ કેવો છે. એવી રીતે આ તો લેબર યુનિયનની વાત કરી, આવી રીતે ટ્રેડ યુનિયન્સ એટલે વ્યાપારી સંગઠન, લેબર એટલે મજૂરો, રાઈટ, એ લોકોના યુનિયન હોય. દેન પ્રોડ્યુસર્સ યુનિયન, જે લોકો પૈસા રોકે છે એ લોકોના પણ યુનિયન હોય. એટલે આ બધા યુનિયન કરવાનું રીઝન શું છે કે જે પણ ડિસિઝન લેવાય ને એ બધાના ભેગા મળી અને એક ડિસિઝન લે, સો દેટ ધેર ડિમાન્ડ્સ એન્ડ ધેર એ લોકોને જે પણ ડિમાન્ડ્સ છે ને ઇઝીલી પૂરી થઈ શકે.
So it was all about the environmental or external issues. Now the seventh point is capital budgeting and investment decisions. કેપિટલને આપણે અહીંયા મની તરીકે કન્સિડર કરીએ તો કેપિટલ બજેટિંગ છે ને it is the most important decision because capital is a scarce factor of production and it is obtained at a cost. કેપિટલ છે ને સ્કેર્સ છે કે એટલે એની અછત છે કે મની તો બટ ઓબ્વિયસ છે કે આપણે જોઈએ એટલા અવેલેબલ નથી જ. અને હા, તમે જ્યારે માર્કેટમાં લેવા જાઓ ને એટલે એની કંઈક કોસ્ટે થાય છે. ધ કોસ્ટ ઓફ કેપિટલ વી કેન કન્સિડર ઇટ ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરેસ્ટ, કે તમે માર્કેટમાંથી મની લઈ આવો તો તમારે એને ઇન્ટરેસ્ટ પે કરવો પડશે. દેટ ઇઝ વાય ધ ડિસિઝન રિગાર્ડિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આર ટેકન વિથ ધ ગ્રેટ કેર એન્ડ કોશન. કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ જેટલા પણ ડિસિઝન છે ને એ બહુ કેરફુલી કરવા પડે, બિકોઝ એમાં જો કોઈ રોંગ ડિસિઝન લેવાઈ જાય ને એટ દેટ ટાઈમ ધ ઓર્ગેનાઇઝેશન હેઝ ટુ સફર. સો એફિશિયન્ટ અલોકેશન ઓફ ધ કેપિટલ, proper management of capital is the most important task of the managers, રાઈટ. કોઈ પણ ફર્મ છે ને એમાં કેપિટલનું કેવી રીતે અલોકેશન કરવું. હવે મારો બિઝનેસ છે ને તેમાં નંબર ઓફ એક્ટિવિટીઝ આર વર્કિંગ ઓર ગોઈંગ એવરી ડે, કે કેટલી બધી એક્ટિવિટીઝ થતી હોય છે, કેટલી બધી પ્રોડક્શન પ્રોસેસ થતી હોય છે. તો કઈ એક્ટિવિટીમાં કયા ફંક્શનમાં કેટલી કેપિટલની રિક્વાયરમેન્ટ છે, તો એ બધું એનાલિસિસ કરવું અને કેપિટલ છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવી. દેન મેનેજમેન્ટ પ્રોપર કરવું કે કોઈ લોસ ન થાય, રાઈટ. કે રિસોર્સ છે ને આપણે પહેલેથી હું કહું છું, આપણે સ્કેરસિટી ઓરિએન્ટેડ ડેફિનેશન ભણ્યા ને કે રિસોર્સિસ આર ઓલવેઝ સ્કેર્સ. હા, ભલે લોંગ ટર્મના તમને મળી જશે પણ શોર્ટ ટર્મમાં તો એની સ્કેરસિટી હોય જ. એટલે આપણી પાસે જે લિમિટેડ રિસોર્સિસ છે ને એનું પ્રોપર અલોકેશન કરી અને કેવી રીતે એમાંથી મેક્સિમમ આઉટપુટ કવર કરવું ને, ધેટ ઇઝ અવર મેઇન એમ. એન્ડ ધેટ ઇઝ વાય key task of the managers is to properly allocate and manage this capital. So capital budgeting છે, then capital budgeting among other things involves estimation of the capital requirement for the project. હવે મારે કોઈ એક પ્રોજેક્ટ છે મારે બિઝનેસમાં, તો એમાં કેટલી કેપિટલની રિક્વાયરમેન્ટ છે. આફ્ટર ડિસાઇડિંગ ધ રિક્વાયરમેન્ટ આઈ વિલ ફાઇન્ડ આઉટ ફ્રોમ વેર આઈ કેન ગેટ ધીસ. મને હવે ક્યાંથી ફંડ મળશે. હવે એના હું ઓલ્ટરનેટિવ્સ જોઈશ કે મારી પાસે ઘણા બધા ઓપ્શન છે કે હું કોઈ પ્રાઇવેટ સેક્ટર બેંક પાસેથી લઈ લઉં, પબ્લિક સેક્ટર બેંક પાસેથી લઉં, કોઈ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, કોઈ પ્રાઇવેટ મની લેન્ડર છે. તો આ બધા મારી પાસે ઓલ્ટરનેટિવ્સ ઓપ્શન્સ છે ફ્રોમ વેર આઈ કેન ગેટ માય કેપિટલ. બટ ધ નેક્સ્ટ થિંગ ઇઝ આઈ હેવ ટુ સિલેક્ટ ધ બેસ્ટ વન, કે મને ઓછા લોસમાં ઓછી કોસ્ટ ઉપર સૌથી વધારે કેપિટલ ક્યાંથી મળે છે, દેટ આઈ વિલ ફાઇન્ડ આઉટ. સો સિલેક્શન ઓફ ધ પ્રોજેક્ટ છે, કેપિટલને હું ઇન્વેસ્ટ ક્યાં કરીશ, પ્રોફિટેબિલિટી કે એમાંથી મને પ્રોફિટ કેટલો મળશે. ધીઝ ઓલ આર થિંગ્સ વિચ આર ઇન્ક્લુડેડ અંડર ધ capital budgeting and investment decision. One more thing I forgot, that is rationing of the capital. rationing ને તમે અહીંયા લિમિટ કહી શકો કે લિમિટ ઇમ્પોઝ કરવી, કે કેવી રીતે. હવે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે મનીનું એવું છે કે તમે જેટલા હોય ને એટલા આમ તો ઓછા જ પડે, કે તમે કોઈ બિઝનેસ કરો છો તો તમે વધારે ને વધારે ઇન્વેસ્ટ કરો, સો યુ કેન ગો વિથ ધ મોર એન્ડ મોર પ્રોડક્શન. બટ at that time you have to decide about the capital rationing, cost of capital, feasibility, and then capital budgeting. So these are the main 7 scope of business economics. Now the next point is significance of business economics. સિગ્નિફિકન્સને અહીંયા તમે છે ને ઇમ્પોર્ટન્સ તરીકે કન્સિડર કરી શકો કે બિઝનેસ ઇકોનોમિક્સનું સિગ્નિફિકન્સ એટલે કે ઇમ્પોર્ટન્સ કે એડવાન્ટેજીસ શું છે. હવે ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઇટ reconciles the economic concept with the business conditions. Now બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે ને કોઈ પણ એમાં કેવી રીતે એફિશિયન્ટલી વર્ક કરવું એની માટે થઈને એઝ વી નો કે ઇકોનોમિક કન્સેપ્ટ્સ છે, ઇકોનોમિક થિયરી છે, એને આપણે આપણા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. સો બિઝનેસ ઇકોનોમિક reconciles the techniques, tools and theories of the traditional economics in the actual business conditions so that the firm can work more efficiently and the bridge આજે એક it acts as a bridge, it attempts to bridge
the gap between the analytical problems of the business analytical problems and the problems of the business policies. ઇકોનોમિક્સ છે ને એ શું કરે છે કે બિઝનેસમાં આ જે ઇકોનોમિકના થિયરી કન્સેપ્ટ છે ને એ કન્સેપ્ટને આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું અને ખરેખર જે પ્રોબ્લેમ્સ છે ને બિઝનેસ રિલેટેડ એ પ્રોબ્લેમ્સ છે અને આપણી ઇકોનોમિક થિયરી છે આ બે વચ્ચેનો જે ગેપ છે ને એ આપણે રિમૂવ કરીએ છીએ આ થિયરીને ઇમ્પ્લિમેન્ટ કરીને અને આ જે પ્રોબ્લેમ્સ છે ને એને આપણે સોલ્વ કરી દઈએ છીએ. સો with the help of the economic concept, it becomes very easy for the managers to take certain decisions related to the business enterprises. The next point is estimate economic relationship. Yes, business economics estimates certain quantitative relationship between various economic factors. હવે ક્વોન્ટિટેટિવ રિલેશનશિપ છે કે કોઈ બે વેરિયેબલ છે. વેરિયેબલ મીન્સ કે બે જે ચેન્જ થાય છે. હવે પ્રાઇસ અને ડિમાન્ડ આ બે વેરિયેબલ છે. પ્રાઇસ છે એ ક્યારેય એક સરખી હોય? નો, ઇટ ચેન્જીસ. ડિમાન્ડ છે એ ક્યારેય સ્ટેટિક હોય, સ્થિર હોય? નો, ઇટ ઓલ્સો ચેન્જીસ. સો વી કેન કન્સિડર ધીસ ટુ એઝ અ વેરિયેબલ. ઇટ મીન્સ એનીથિંગ વિચ ચેન્જીસ, વિચ વેરાઇઝ આર નોન એઝ ધ વેરિયેબલ્સ. સો બિઝનેસ ઇકોનોમિક્સ helps in estimating certain quantitative relationship between economic factors like price elasticity of demand. First of all, let me tell you the meaning of the elasticity of demand. Elasticity of demand means the responsiveness of the demand to a factor which affects it when all other factors remaining constant. અહીંયા એવું કહે છે કે ડિમાન્ડને અફેક્ટ કરતા જેટલા ફેક્ટર્સ છે ને એ ફેક્ટરમાંથી કોઈ એક ફેક્ટરમાં ચેન્જીસ આવે અને ડિમાન્ડમાં ચેન્જીસ આવે ને જ્યારે બીજા બધા જ ફેક્ટર્સ કોન્સ્ટન્ટ હોય ને ત્યારે ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવે છે ને એને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવાય. નાઉ there are mainly three types of elasticities of demand. The first is price, second is income and the third is cross elasticity of demand. પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ મીન્સ કે પ્રાઇઝમાં ચેન્જ આવે અને ડિમાન્ડમાં ચેન્જ આવે કે જ્યારે ઇન્કમ છે, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ છે, હેબિટ્સ છે એ બધા ફેક્ટર્સ કોન્સ્ટન્ટ હોય પણ પ્રાઇસ ચેન્જ થાય એટલે ડિમાન્ડ ચેન્જ થઈ. પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો ડિમાન્ડ ડિક્રીઝ થાય, પ્રાઇસ ડિક્રીઝ થશે તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે કે જ્યારે ઓલ અધર ફેક્ટર્સ રિમેનિંગ કોન્સ્ટન્ટ. સો ઇટ ઇઝ ધ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. નાઉ income elasticity of demand means because of change in the income there will be a change in the demand. If your income increases, તમારી ઇન્કમ અત્યાર સુધી 20,000 હતી અને હવે 30,000 થઈ ગઈ છે, ઇટ મીન્સ યુ કેન પરચેઝ મોર થિંગ્સ, રાઈટ? તો જો તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થઈ તો ડિમાન્ડ શું થઈ? ઇન્ક્રીઝ. યસ, there is a direct relationship between income and demand and there is an indirect relationship between price and demand. કારણ કે ઇન્કમ ઇન્ક્રીઝ થાય ને એટલે ઓલવેઝ ડિમાન્ડ્સ છે એ ઇન્ક્રીઝ જ થાય અને ઇન્કમ ડિક્રીઝ થાય એટલે ડિમાન્ડ્સ છે એ ડિક્રીઝ થાય. દેન ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ક્રોસ ઇલાસ્ટિસિટી છે ને ઇટ મે બી પોઝિટિવ ઓર નેગેટિવ. એટલે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ બે પ્રોડક્ટના પરચેઝ અને સેલ ઉપર ડિપેન્ડ કરે કે એક પ્રોડક્ટની પ્રાઇસ છે ઇન્ક્રીઝ થાય તો બીજી પ્રોડક્ટની ડિમાન્ડ છે એમાં શું ચેન્જ આવે. એક એક્ઝામ્પલ લઈને સમજાવી દઉં બિકોઝ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇન ધ નેક્સ્ટ ચેપ્ટર ઇન ડિટેલ, રાઈટ? લાઈક ટીની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો કોફીની ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય કારણ કે જો ટીની પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ તો ટીની ડિમાન્ડ શું થશે? ડિક્રીઝ. હવે જે લોકો ટી પીતા હતા એ લોકો હવે કોફી ઉપર શિફ્ટ થઈ જશે. સો ઇટ ઇઝ ધ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. દેન પ્રોડક્શન ફંક્શન એન્ડ કોસ્ટ ફંક્શન. કે પ્રોડક્શન છે આપણે કેવી રીતે કરીએ છીએ, કેટલા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એનો યુઝ કરીને કરીએ છીએ, કોસ્ટ કેટલી થાય છે. સો ધીઝ ઓલ આર ધ ઇકોનોમિક રિલેશનશિપ્સ, રાઈટ? The next point is prediction of the economic quantities. Yes, business economics also helps in predicting certain economic quantities. તો આ ઇકોનોમિક ક્વોન્ટિટીઝ પ્રિડિક્ટ કરવું એટલે ધારણાઓ કરવી. આપણે જે ફ્યુચર છે ને એને ફોરકાસ્ટ કરીએ ને એને ધારણાઓ પ્રિડિક્ટ કરવું કહેવાય. લાઈક કોસ્ટ, ડિમાન્ડ, પ્રોડક્શન, પ્રાઇસ, પ્રોફિટ એટસેટ્રા. હવે સૌથી પહેલાં તો પ્રોડક્ટની કોસ્ટ કેટલી છે
ધેન ડિમાન્ડ કેટલી છે માર્કેટમાં, આ બધું જુઓ. કોસ્ટ છે, ડિમાન્ડ છે, પ્રોડક્શન, આ ક્યારેય સ્ટેટિક કે તમે એને છે ને ક્યારેય સર્ટેનલી કહી જ નહીં શકો કે મારી પ્રોડક્ટની ડિમાન્ડ આટલી જ થશે. ધેર મે બી ઓલવેઝ સર્ટેન વેરિએશન, કારણ કે તમે જેટલું એસ્ટિમેટ કર્યું હોય. હવે અત્યારે હું એવું એસ્ટિમેટ કરું છું કે આજથી 2 months પછી છે એ મારી પ્રોડક્ટ છે એની ડિમાન્ડ એટલી ઇન્ક્રીઝ થઈ જશે. બટ આઈ ડોન્ટ નો અબાઉટ ધ ઇકોનોમિક સિચ્યુએશન ઓફ ધ આફ્ટર ધ 2 months. ઇફ દેર આર સર્ટેન ચેન્જીસ, ઇટ મે બી પોસિબલ કે મારી પ્રોડક્ટની ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થવાને બદલે ડિક્રીઝે થઈ જાય. સો ધીઝ આર ધ પ્રિડિક્શન્સ. એટલે હું જે વસ્તુનું પ્રોડક્શન કરું છું એની કોસ્ટ કેટલી હશે, માર્કેટમાં એની ડિમાન્ડ કેટલી થશે, એની હું પ્રાઇસ કેટલી સિલેક્ટ કરીશ અને એનો પ્રોફિટ માર્જિન એમાં કેટલો રાખીશ. સો આ બધું પ્રિડિક્ટ કરવા માટે છે એ બિઝનેસ ઇકોનોમિક્સ છે ઇટ ઇઝ હેલ્પફુલ. બિકોઝ કોઈ પણ બિઝનેસ છે ને આમ જોવો ને તો તમે આટલા ફેક્ટર્સ ઉપર જ ડિપેન્ડ કરતું હોય, રાઈટ. કોસ્ટ છે એના ઉપરથી પ્રાઇસ ડિટરમાઇન થશે, પ્રાઇસ ઉપરથી પ્રોફિટ ડિટરમાઇન થશે, પ્રોફિટ છે અને પ્રાઇસ ઉપરથી ડિમાન્ડ ડિસાઇડ થશે, અને જો ડિમાન્ડ જ નહીં હોય તો પ્રોડક્શન કેવી રીતે કરવું. એટલે આમ જોઈએ ને તો ધીઝ આર ઓલ આર ધ મેઇન પોઈન્ટ્સ ઓન વિચ ધ હોલ બિઝનેસ ઇઝ ડિપેન્ડ્સ. The next and the fourth significance of the business economics is internal factors and external factors. Yes, all the factors are divided into 2 parts. The first is the internal factors and second is the external factors. Now, what do you mean by internal factors? The factors within the firm. કે મારી ફર્મ છે એ વર્ક કરે છે ને અંદરથી જ કોઈ ફેક્ટર એને અફેક્ટ કરે ને તો એને ઇન્ટરનલ ફેક્ટર્સ કહેવાય. આ ફેક્ટર્સ ક્યાં હોઈ શકે? માય ડિફરન્ટ પોલિસીસ, મારા બિઝનેસની કોસ્ટ પોલિસી છે, પ્રાઇસ પોલિસી છે, સેલ્સ પોલિસી છે, ફિનાન્સ પોલિસી છે. તો આ બધી પોલિસીસ છે એ મેં ડિસાઇડ કરી છે, રાઈટ. બહારથી ડિસાઇડ નથી થઈ. તો એ પોલિસીને લીધે કોઈ ચેન્જીસ આવે તો એ ઇન્ટરનલ ફેક્ટર કહેવાય. ધેન પ્લાન્સ એન્ડ પ્રોગ્રામ્સ, રાઈટ. મારા જેટલા પણ બિઝનેસ પ્લાનિંગ્સ છે, હું કેવી રીતે પ્રોડક્શન કરીશ, કેવી રીતે માર્કેટમાં એને મૂકીશ, તો આ બધા ઇન્ટરનલ ફેક્ટર્સ કહેવાય. પણ એક્સટર્નલ ફેક્ટર્સ મીન્સ ધોઝ ફેક્ટર્સ ઓન વિચ વી ડોન્ટ હેવ એની કંટ્રોલ. ઇન્ટરનલ ફેક્ટર્સ આર ધોઝ ફેક્ટર્સ વિચ આર અંડર ધ કંટ્રોલ ઓફ ધ બિઝનેસ ફર્મ્સ. કે જે મેનેજર્સ કે ફર્મ છે ને એની કંટ્રોલમાં જોઈ કે મારે બિઝનેસનો પ્લાન ચેન્જ કરવો છે તો એ હું કરી શકું. મારી પોલિસીસમાં પણ હું ચેન્જીસ કરી શકું. મારી ડિફરન્ટ પોલિસી છે કે પ્રાઇઝિંગ પોલિસી પ્રોપર નથી તો હું તરત એને ચેન્જ કરી દઈશ, રાઈટ. ફિનાન્શિયલ પોલિસી પ્રોપર નથી તો હું એને પણ ચેન્જીસ કરી દઈશ. મારો અત્યારે જે પ્રોડક્શન પ્લાનિંગ છે એ મેં અપ્રોપ્રિએટ ડિસાઇડ નથી કર્યો તો આઈ કેન ચેન્જ ઇટ. સો ધીઝ ઓલ આર ધ ઇન્ટરનલ ફેક્ટર્સ because these are under the control of the firm. But external factors are those factors which are beyond the control of the firms, and that is why to understand these external factors are really important, and that is why business economics helps the manager to understand the external factors clearly so that managers can take appropriate decisions. So it was all about the significance or importance of the business economics. But before completing this point, external factors માં તમે છે ને ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રિસ્ટ્રિક્શન્સ લઈ શકો. દેન નેચરલ કેલામિટીઝ છે, અમુક ટાઈમ એવું બને. હવે તમે જુઓ અત્યારે જે સિચ્યુએશન છે આ પેન્ડેમિક છે તો અત્યારે એ એક્સટર્નલ ફેક્ટર્સ છે, એમાં કોઈ પણ બિઝનેસ ફર્મનો કોઈ કંટ્રોલ નથી. ડિમાન્ડ ન થતી હોય, સેલ્સ ન થતું હોય તો એમાં એ લોકો કંઈ ન કરી શકે. જ્યાં સુધી સિચ્યુએશન એની મેરેજ નોર્મલ નહીં થાય ને ત્યાં સુધી ફર્મ કેન ડુ નથિંગ. સો ઇટ વોઝ ઓલ અબાઉટ ધ એક્સટર્નલ ફેક્ટર્સ. સો ટુડે we are done with the scope of economics and significance of the economics. So in the next lecture we will continue with the merits and demerits of the business economics. But before we end our today's session, don't forget to make notes. We have covered almost 4 to 5 points, main points, right? કે આપણે ઘણું બધું કવર કરી લીધું છે. હવે પોઈન્ટ્સ બનાવવાનું ભૂલતા નહીં. સિગ્નિફિકન્સ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ છે તો એના જેટલા પણ આ મેઇન પોઈન્ટ્સ છે
બ્લુ લેટરમાં એ પોઈન્ટ્સ લખી નાખજો. તમને ડિટેલ લખવાની ઈચ્છા થતી હોય તો એ પણ લખી નાખજો. આગળ આપણે સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ જોયું, એના પોઈન્ટ્સ છે, ડોન્ટ ફોરગેટ ટુ કવર ઇટ. Then characteristics of the business economics, right? So the difference between business economics and economic theory. So these are the main points which you all are supposed to write down in your notebooks, so it will be easy for you in future. Thank you very much. I hope you get all the things.